બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વમાં સુધન્વા આખ્યાનનો મહિમા। આજે 47મો કડવો સાંભળશો। 46મા કડવામાં સાંભળ્યું કે હંસધ્વજનો તન અર્જુનની સામો આવ્યો છે। અર્જુનને અહંકાર થયો છે કે હું જ સાચો ભક્ત છું। પાંડવોનું દળ મહાબળવાળો છે, એમાં સારથી મહારથી ઘણા છે, બધાય અર્જુનને સ્વાધીન છે। એ બધા યોદ્ધાઓની સામે સુધન્વા એક જ છે, બાકી એની જોડે સેના છે અને વિવેકથી વઢવાનો વિચાર કરીને સામે ઊભા છે। ત્યાં સુધી આપ સર્વે શ્રવણ કર્યું। હવે આગળ 47મો કડવો સાંભળશો। जय मुनि ऋषि अणि पैर बोल्या सुन जन में जय राय, विस्तारी तुझने संभळावूं सुधनवानी कथाए। વિવેકથી વઢવું યાદર્યું ને બાણાવળી બેઉ સુબા, અર્જુનજીને સુધનવા તે સામ સામી આવી ઉભા। બરાબર બળિયા બેઉ તેજસ્વીને ન મળે જુગમાં જોડા, કપરી ક્રાંતિના સુંદર શોભે ગઢલંકાના તોડા। મૂછોના આંકડા વળેલા વાંકડા ફોકડા સુરાના સાથી, લોચન રક્ત તે બેઉ છે ભક્ત બળવંત ઇન્દ્રનાથે। કારમાં કપરા જોરાવર જબરાને જેવા વનના વાઘ, સરખે સરખા બેઉ દિશે છે ફણીધર મણિધર નાગ। ઋષિ જયમુનિ બોલ્યા છે કે જન્મેજય રાજા, આ સુધન્વા આખ્યાનની કથા ધ્યાનથી સાંભળો। વિવેકથી બંને લડવાનું આદર્યું છે, બેઉ બાણાવળી છે। અર્જુનને સુધન્વાએ સામસામે ઊભા છે, બેઉ બરાબર બળિયા છે, બેઉ તેજસ્વી છે, એમના જેવા યુગમાં ક્યાંય જોડા ન મળે। કપરી ક્રાંતિના એ સુંદર શોભે છે, જાણે ગઢલંકાના તોડા હોય એવા શોભે છે। મૂછોના વાંકડા વળેલા છે, વાંકી વાંકી મૂછો વળેલી છે, સુરાના સાથી છે, બેઉ લાલ આંખો કરીને તે બેઉ ભક્ત જાણે ઇન્દ્રના હાથી હોય એવા જોરાવર છે, ખૂબ જોરાવર જાણે વનના વાઘ હોય। સરખે સરખા બેઉ ફણીધર ને મણિધર નાગ જેવા સામસામી ઊભા છે। પછી સુધન્વા મુખથી રે બોલ્યો ઉપાડો અર્જુન હાથ, પ્રથમ તમે માગી લીધું છે યુદ્ધ અમારી સાથ। માટે તમારો હક છે પહેલો રે કુંતી ના તન, તવે અર્જુને કરી તૈયારી સમર્યા જગજીવન।
ગાંડીવ નામે ધનુષ્ય લીધું ને ક્ષણ ન લાગી વાર, ધનુષ ખેંચીને પણ સસડાવી તરત થયો ટંકાર. તેનો શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો ને ડોલ્યા 10 દિગપાળ. થર 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 ધરતી રે ધ્રુજીને ખળભળિયું પાતાળ. અવનીથી તરવર યુખડી પડ્યા ચીર, અવનીથી તરવર ઉખડ્યા ને પડ્યા ચીર. આકાશના તો વાદળ વેરાયા કૂપમાં શોષાયા નીર. અવાજથી ઘણા પશુ ને પક્ષી વૃક્ષથી પડ્યા ધરણ, તરત ના જન્મેલા જીવો ઘણા કપામ્યા મરણ. ગર્ભવતી ને ગર્ભ જ છૂટ્યા ને ટંકાર બહુ બળવાન. લંકામાં કપિવર છે તેને શબ્દ જ પડ્યો કાન. ત્યારે રામનું નામ દઈને ઉઠ્યા ગાજીને ગગને ચડ્યા. વાયુ વેગે ઉછળીને આવ્યા ચંપાવતીએ પડ્યા. રણમાં પાંડવનું દળ દેખીને પાંડવ દળમાં પેઠા. નરના અભંગ રથની ધજાએ પૂછડું વીટાળીને બેઠા. પછી સુધનવા બોલ્યો છે કે અર્જુનજી, હવે તમે પ્રથમ હાથ ઉપાડો, પહેલા યુદ્ધ તમે ચાલુ કરો. તમે માંગ્યું છે યુદ્ધ અમારી સાથે, માટે હક પહેલો છે તમારો, કુંતીના દીકરા. ત્યારે અર્જુને તૈયારી કરી અને ભગવાનને સ્મરણ કર્યું છે. ગાંડીવ નામનું ધનુષ્ય લીધું અર્જુને અને ધનુષ્યની પણસ ચડાવી. તરત ટંકાર થયો ને ટંકારનો શબ્દ ત્રિલોકમાં ગયો. 10 દિગપાળ ડોલ્યા છે. થર 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 માતા ધરતી ધ્રુજવા લાગી અને પતાળ પણ ખળભળ્યું છે. ધરતી ઉપરથી ઝાડખાઓ ઝાડ જે છે એ ચિરાઈ ગયા છે. આકાશમાં વાદળ વેરાઈ ગયા, કુવામાં નીર સુકાઈ ગયા. એના અવાજથી ઘણા પશુ પક્ષીને વૃક્ષ ધરણ ઉપર પડ્યા. તરત જન્મેલા જીવો પણ મરણ પામ્યા. ગર્ભવતી સ્ત્રીઓ છે એમના ગર્ભ છૂટ્યા. બહુ બળવાન ટંકાર થયો છે. અને ગઢ લંકામાં કપિવર હનુમાનજી મહારાજને કાને શબ્દ પડ્યો. ત્યારે જય શ્રી રામ કહીને રામનું નામ દઈને ઉઠ્યા છે. ઉડ્યા ત્યાંથી ગાજીને ગગનમાં ચડ્યા અને વાયુ વેગે ઉછળીને ચંપાવતી નગરીમાં આવ્યા છે. ચંપાવતી નગરીમાં રણ મેદાનમાં પાંડવોનું દળ દેખીને પાંડવ દળમાં કપિવર આવ્યા છે. અને અર્જુનનો જે અભંગ રથ છે એ અભંગ રથની ધજાએ પૂંછડું વીટાળીને હનુમાનજી મહારાજ બેઠા છે. કપિવર થી થઈ શોભા કેવી જાણે પધાર્યા રામ.
પછી કહ્યું શું ધનવાને આરંભો સંગ્રામ. તવ શું ધનવા ભક્ત હરિનો તેને પ્રગટી હોશ. ડાબી ખભેથી જમણી ભુજે તરત લીધું છે ધનુષ્ય. પણસ ખેંચીને ચડાવીને તરત થયો ટંકાર. પછી બીજા મહારથીઓએ ધનુષ કીધા તૈયાર. પછી અર્જુને બાણ લઈને માર્યું ઢાળવા ધરણ. સુધનવાએ સામું મારીને કીધા છે કટકા 3. અર્જુને નાગપાસ બાણ માર્યું ને સર્પ બાંધવાને જાય. સુધનવાએ ગરુડાસ્ત્ર માર્યું ને નાગોને વીણીને ખાય. અર્જુને પર્વતાસ્ત્ર માર્યું ને ચાલ્યા પર્વતપુર. સુધનવાએ વજ્રાસ્ત્ર માર્યું ને પર્વત થયા ચકચૂર. અર્જુને અગ્નાસ્ત્ર માર્યું ને અગ્નિ બાળવાને જાય. સુધનવે મેઘાસ્ત્ર માર્યું ને અગ્નિ બધો ઓલવા. સુધનવાએ મેઘાસ્ત્ર માર્યું ને અગ્નિ બધો ઓલવાય. અર્જુને વંટોળાસ્ત્ર માર્યું ને વંટોળિયા તવ ચડ્યા. સુધનવાએ શીતલાસ્ત્ર માર્યું ને વંટોળ ભૂમિએ પડ્યા. એટલે અર્જુન અતિ અકળાયો એકે ન સર્યો અર્થ. જેટલા બાણ માર્યા તેટલા સુધનવાએ કર્યા વ્યર્થ. ધનંજય નામ ધરાયું મારું ને તે સૌ છૂટી પડ્યું. આબરૂ ને અતિ લાગે હાની એમ ધારીને શું ચડ્યું. અગણિતા મંત્રો એને ભણીને ફેંકવા માંડ્યા બાણ. કાસો પોચો વચમાં આવે તો નીકળી જાય એના પ્રાણ.
કપિવરથી એવી શોભા થઈ જાણે રામ પધાર્યા હોય. પછી અર્જુને સુધનવાને કહ્યું કે હવે સંગ્રામનો આરંભ કરો. ત્યારે હરિભક્ત સુધનવાને હોશ પ્રગટીને ડાવે ખભેથી જમણે ભુજે ધનુષ્ય લીધું. ધનુષ્યની પણસ ખેંચીને ટંકાર કર્યો. બીજા મહારથીઓ પણ ધનુષ્યના ટંકાર કર્યા. પછી અર્જુને બાણ લઈને સુધનવાને ઢાળવા માટે બાણ માર્યું છે. સુધનવાએ સામો બાણ મારીને અર્જુનના બાણના 3 કટકા કર્યા. અર્જુને નાગપાસ માર્યો, સાપો બાંધવા જાય છે. સુધનવાએ ગરુડાસ્ત્ર માર્યું, નાગને વીણીને ખાઈ જાય. અર્જુન પવનાસ્ત્ર મારે છે તો સુધનવા વજ્રાસ્ત્ર મારે, પર્વતો ચકનાચૂર કરે. અર્જુન અગ્ન્યાસ્ત્ર મારે તો સુધનવા મેઘાસ્ત્ર મારીને અગ્નિ ઠારી દે છે. અર્જુન વંટોળાસ્ત્ર મારે છે તો સુધનવા શીતલાસ્ત્ર મારે, વંટોળિયા ભૂમિ ઉપર પડે. એટલે અર્જુન ખૂબ અકળાઈ ગયો. એના એકેય બાણનો અર્થ સરતો નથી. જેટલા બાણ માર્યા એટલા સુધનવાએ ભાગીને ટુકડા કર્યા, વ્યર્થ કર્યા. અર્જુન વિચાર કરે છે કે મારું નામ ધનંજય છે અને આ બધું છૂટી પડ્યું, મારી આબરૂને હાનિ લાગશે. અગણિતા મંત્રો ભણીને અર્જુને બાણ ફાંકવા માંડ્યા છે. કાચો પોચો જો વચમાં આવે તેનો તરત પ્રાણ નીકળી જાય એવી રીતે અર્જુન બાણોનો વરસાદ કરે છે. અગણિતું એક બાણ મારે તે સુસવાટા કરતું જાય, તે બાણ સામું જતા જતા માં 80,000 બાણ થાય. તવ સુધનવાએ અગણિત ફેંક્યું ને જેમ મધમાખી ઉડે, તેવી રીતે એક બાણમાંથી 1,00,000 બાણ છૂટે. અર્જુનજી તવ વિસ્મય પામ્યા, વાળે છે આડો આંક. આજકાલનું આ છોકરું તે લેશે મારું નાક. શાખ મારી હું ખોવારે બેઠો ને ઊંચો કીધો હાથ. સર્વે યોદ્ધા જુઓ છો શું ઉપડો મારી સાથ. સર્વ સુરા ઉપડી રે પડ્યા ને આ યુદ્ધ ફેંકે અતી. એકલો સુધનવા પૂરો પડે છે, પાછો પડતો નથી. અર્જુનજી બહુ ઝડપ કરીને નાખે છે બાણ અપાર. પારથ વળી એક ફેંકે તે સુધનવા 2 વાર. એક ફેરે 1,00,000 છૂટે ત્યો કોનું ચાલે જોર. અંતરિક્ષ બહુ બાણ ભમ્યાથી થયું અંધારું ઘોર. ધમ 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 ધણ ધણાટે ચાલે, સમસમ થાય સુસવાટા. ઢાલો ઉપર ખડગ ઝીલે ને વાગે જોર ઝપાટા. જોર ઝપાટે ને શૂર સપાટે, કયું ન કરે દ્રષ્ટિ. બાણ ધાર છૂટે છે જેવી 12 મેઘની વૃષ્ટિ.
અર્જુન અગણિતું એક બાણ મારે સુસવાટા કરતો જાય. અર્જુનનું બાણ જતા જતા 80,000 બાણ થાય છે અને સુધનવાએ અગણિત બાણ મંત્રીને ફેંકે છે. જેમ મધમાખી ઉડે એવી રીતે સુધનવાના એક બાણના 1.25 લાખ બાણ છૂટે છે. અર્જુનજી ત્યારે વિસ્મય પામ્યા છે કે આજકાલનો આ છોકરો મારું નાક લેશે, મારી શાખ હું ખોવા બેઠો છું એમ કહીને હાથ ઊંચો કર્યો છે કે મારા યોદ્ધાઓ શું જુઓ છો, મારી સાથે તમે પણ ઉપડો, બાણ મારો. સર્વે સુરા ઉપડી પડ્યા. ખૂબ આયુધ ફેંકે છે, બહુ આયુધ ફેંકે છે, પરંતુ એકલો સુધનવા એમની સામે પૂરો પડે છે, જરાય પાછો પડતો નથી. અર્જુનજી બહુ ઝડપ કરીને બાણ નાખે છે, પણ એકવાર અર્જુન બાણ ફેંકે એટલે સુધનવા 2 વખત બાણ મારે છે. એક ફેરે અર્જુનના 1.25 લાખ, એક ફેરે સુધનવાના 1.25 લાખ બાણ છૂટે. ત્યાં કોનું જોર ચાલે? અંતરિક્ષમાં ખૂબ બાણ ભમ્યા, અંધારું ઘોર થઈ ગયું. ધમ 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 ધણધણાટ ચાલે છે, સમ 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 સુસવાટા થાય છે, ઢાલોની ઉપર તલવારો ઝીલાય છે, જોર ઝપાટા વાગે છે. આંખ કામ કરતી નથી, બાણોની ધાર છૂટે છે. જેમ 12 મેઘની વૃષ્ટિ થતી હોય, 12 મેઘ વરસતા હોય, મુસળધાર વરસાદ વરસતા હોય, એવી રીતે બાણોની વૃષ્ટિ છૂટે છે. ઉછળે ગુપ્તી ગેડી ને ગદા, તીર કસ તીર તલવાર, કરવત કુહાડિયા ગોફણ ગોળા, જમૈયા ને કટાર. જ્યેષ્ઠી કા ડાંગ ને દાંતી ફેંકે, છરી રહે બહુ વર્ષ, ખપવા ખંજર સાંગ ને ત્રિશૂળ, ભાલા બાણ ને ફરસી. એ રીતે અતિ ઉત્પાત ચાલ્યો ને નીકળે કંઈક ના પ્રાણ, મેદની માં મારવા નવ પડે, પણ વળે કચ્ચર ઘાણ. અશ્વના સવારે સવાર લડે છે, રથવાળે લડે રથવાળા, હાથીના ઉપર હાથીના યોદ્ધા, પગપાળે પગપાળા. કંઈક મારે ને કંઈક મરે છે, કંઈક ઢળે છે હેઠે, કંઈક જણાતો જન્મ્યા નહોતા, પોતાની જનેતા પેટે. કંઈક પડ્યા રણ મારી બાએ છે, કંઈક ભૂમિ ધસે ચરણા, કંઈક પડ્યા પડ્યા પાણી માગે છે, કંઈક જન પામેલા મરણા. ગુપ્તી ગેડી ગદા તર્કસ તીર તરવાર કરવત કુહાડિયા ગોફણ ગોળા જમૈયા કટાર લાકડીઓ ડાંગળ દાંતી ફેંકે છે, ખપવા ખંજર સાંગ ત્રિશૂળ ભાલા બાણ ફરસીઓ. એવી રીતે અતિ ઉત્પાત ચાલ્યો છે. કંઈકના પ્રાણ નીકળે છે, કચર ઘાણ વળે છે. અશ્વ સવારોની સામા લડે છે, રથવાળા લડે છે, હાથીના ઉપર હાથીવાળા યોદ્ધાઓ લડે છે, પગપાળાની સામા લડે છે. કોઈક મારે છે ને કોઈક મરે છે. કંઈક જણા તો જાણે જન્મ્યા જ નતા પોતાની માના પેટે. કંઈક પડ્યા રીબાય છે, કંઈક ભૂમિ ઉપર પોતાના પગ ઘસે છે, કંઈક પડ્યા પાણી માગે છે ને કંઈક જણ મરી ગયા છે. એમ અતિ ભયંકર યુદ્ધ ચાલ્યું છે. પામે મરણ અતિ ઘણા ને વર્તે હાહાકાર,
વ્યાસ વલ્લભ વાણી વદે સુણો શ્રોતા જનસાર. આગળની કથા 48માં કડવામાં આપ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.